સવારમાં શરીર કડક લાગે છે, પગની આંગળીઓ સુધી હાથ પહોંચાડવામાં મુશ્કેલી પડે છે, અથવા એક પગ ઉપર સંતુલન રાખવામાં મુશ્કેલી પડે છે. હાય, આઈ એમ ડૉક્ટર પ્રાચી પંસાલી, યોર ફિઝિયોથેરાપિસ્ટ, અને આ બધું કંઈ રેન્ડમ નથી થતું. યોર બોડી ઇઝ ટ્રાઇંગ ટુ ટેલ યુ સમથિંગ. એ તમને બતાવે છે કે તમારી મોબિલિટી એટલે કે શરીર કેટલું આસાને હાલે છે, ફ્લેક્સિબિલિટી એટલે કે તમારા સ્નાયુ કેટલા ઢીલા કે કઠણ છે, અને સ્ટેબિલિટી એટલે કે તમે કેટલું બેલેન્સ રાખી શકો છો તે કહે છે. અને આ તફાવત સમજવો બહુ ઉપયોગી છે, કારણ કે તે તમને બેટર મૂવમેન્ટ, લેસ પેઇન અને ઇન્જરી પ્રિવેન્શનમાં મદદ કરે છે. લેટ્સ સ્ટાર્ટ વિથ ફ્લેક્સિબિલિટી. ફ્લેક્સિબિલિટી એટલે તમારા સ્નાયુઓ કેટલા સુધી ખેંચાઈ શકે છે, એટલે કે તમારા મસલ્સની સ્ટ્રેચ કરવાની કેપેસિટી. ફોર એક્ઝામ્પલ, તમે ટોપ શેલ્ફ સુધી તમારો હાથ લંબાવવાનો પ્રયત્ન કરો છો, અથવા પગની આંગળીઓ સુધી હાથ પહોંચાડવાનો પ્રયત્ન કરો છો. જો તમારા હેમસ્ટ્રિંગ્સ અથવા બેક મસલ્સ ટાઈટ છે, તો આ કરવું મુશ્કેલ પડે છે. એ જ છે ફ્લેક્સિબિલિટી ઇશ્યુ. હેમસ્ટ્રિંગ સ્ટ્રેચમાં બંને પગ સીધા રાખીને બેસો અને ધીમે ધીમે આગળ વધો, જ્યાં સુધી તમારા થાઇઝના પાછળના ભાગમાં ખેંચાણ એટલે કે સ્ટ્રેચ ના લાગે. એ સ્થિતિમાં 30 સેકન્ડ સુધી રહો અને 3 વાર કરો. આ સ્ટ્રેચમાં દરવાજાની ફ્રેમ પાસે ઊભા રહો, હાથને ફ્રેમ પર રાખો અને ખભાને કોણી 90 ડિગ્રી પર વાંકા રાખો. એક પગ આગળ મૂકો અને ઘૂંટણ વાંકો કરો જ્યાં સુધી છાતી અને ખભામાં ખેંચાણ લાગે. 30 સેકન્ડ સુધી રાખો, 3 વખત કરો. આ સ્ટ્રેચમાં હાથને ખભાની નીચે રાખો અને ઘૂંટણને હિપ્સની નીચે રાખો. હવે શ્વાસ છોડતા તમારી પીઠને ઉપર તરફ વાળો, પછી ધીમે ધીમે તમારું પેટ નીચે તરફ ઢાળો. દરેક સ્થિતિને 2 થી 3 સેકન્ડ સુધી રાખો અને વારંવાર કરો. નેક્સ્ટ ઇઝ મોબિલિટી. મોબિલિટી એટલે તમારા જોઇન્ટ્સને કેટલી ઇઝીલી અને સેફલી હલાવી શકો. સરળ રીતે કહો તો મોબિલિટી જોઇન્ટ્સ વિશે છે અને ફ્લેક્સિબિલિટી મસલ્સ વિશે. ફોર એક્ઝામ્પલ, તમે તમારા શૂઝને બાંધવા માટે કમરથી નીચે ઝૂકો છો. તમારા હેમસ્ટ્રિંગ્સ તો ફ્લેક્સિબલ છે, પણ તમારા હિપ્સ અને એન્કલ સ્ટીફ છે. આથી તમે સારી રીતે હલનચલન નથી કરી શકતા. આ જ છે મોબિલિટી એટલે કે હલનચલન કરવાની ક્ષમતાનો પ્રોબ્લેમ. થોરેસિક સ્પાઇન રોટેશન, ડીપ સ્ક્વોટ હોલ્ડ્સ વિથ એન્કલ રોક એન્ડ શોલ્ડર કંટ્રોલ્ડ એન્ગ્યુલર મોશન્સ. ફાઇનલી, સ્ટેબિલિટી. આ તમારા શરીરની એવી એબિલિટી છે જે મૂવમેન્ટ્સ પર કાબૂ રાખે છે અને તમને બેલેન્સ પર ટીકાવી રાખે છે. આ તમારા બોડીનું કંટ્રોલ સિસ્ટમ છે જે તમને હલતી વખતે સેફ રાખે છે અને ઇન્જરીઝ થતાં અટકાવે છે. ફોર એક્ઝામ્પલ, તમે જ્યારે એક પગ પર ઊભા રહો છો અથવા અસમાન જમીન પર ચાલો છો, ત્યારે જો તમારા શરીરમાં સ્ટેબિલિટી એટલે કે બેલેન્સ ન હોય તો તમે તમારું સંતુલન ગુમાવી શકો છો, પડી શકો છો અથવા મસલ સ્ટ્રેન થઈ શકે છે. સો વી ફોકસ ઓન કોર એક્ટિવેશન એન્ડ બેલેન્સ બેઝડ સ્ટ્રેન્થનિંગ, લાઇક સિંગલ લેગ સ્ટેન્ડ વિથ આઈઝ ક્લોઝડ, ડેડ બગ ઓર બર્ડ ડોગ, સાઇડ પ્લેન્ક્સ એન્ડ મિની બેન્ડ ગ્લૂટ વોક્સ. સો ફ્લેક્સિબિલિટી તમારા સ્નાયુઓને લંબાવવા માટે મદદ કરે છે. મોબિલિટી એટલે કે તમારા જોઇન્ટ્સ સ્મૂથ અને પેઇન ફ્રી મૂવમેન્ટ્સ કરી શકવા જોઈએ. અને સ્ટેબિલિટી તમારા શરીરમાં બેલેન્સ રાખે છે અને ઇન્જરીઝ થતાં અટકાવે છે. એન્ડ યુ ડોન્ટ નીડ ટુ સ્પેન્ડ અવર્સ એવરી ડે. માત્ર દરરોજ 10 મિનિટ ફ્લેક્સિબિલિટી, મોબિલિટી અને સ્ટેબિલિટી એક્સરસાઇઝીસ કરવાથી તમારું શરીર મજબૂત, હળવું અને પેઇન ફ્રી લાગશે. So let's get you moving better, one small step at a time. Thank you.